શું નામ છે આપનું? સંગીતાબેન ઠાકોર. સંગીતાબેન ભરતભાઈ ઠાકોર. ભાઈ આપનું? મારું નામ ઠાકોર ભરત છે. ઠાકોર ભરત માવાજી. હવે સાચી હકીકત શું છે? ઘટના શું છે આમાં? સાચી ઘટના એ છે કે સમા કરીને રાતે 11 વાગે લેડીઝ એક આવી, સમા પટેલ. તે આવીને રાતોરાત અમારા ઘરે બધા પતરા મારી દીધા, અમારા લાઇટ પાણી કનેક્શન બધા કાપી દીધા. અમે છેલ્લા અમારા 30 થી 35 વર્ષ ઉપર અમારા સસરાના એમનો કબજો હતો. એના પછી અમે આવ્યા હતા. હવે આ સમા કરી નથી, આટલા વર્ષો સુધી ક્યાંય નથી દેખાતી. રાત આવીને અમારા સામાન બધો પેક કર્યો, ચાલે બહાર નીકળી જાય. હવે લેડીઝ હતી એટલે અમે અમારા કારણે અમે લેડીઝને કંઈ કહી ના શકીએ જાય. ઉપરથી મારા ઉપર કેસ કર્યો. PSI ખાભલિયા સાહેબ એમને તરત મને અંદર કર્યો, એ લોકો પોલીસવાળાઓએ, અને રાતે અંદર કર્યો 11 વાગે, અને સવારે 3:30 મને છોડ્યો. ત્યાર સુધી અહીંયા બધા પતરા લાગી ગયેલા હતા. પતરાને એવું લાગી ગયેલા, કનેક્શન કાપ્યું. પછી મારી જે અરજી હતી, સામાન બધો ફેંકી દીધો, તો મારી અરજીનું કંઈ જવાબ આપ્યો નહીં બોડકદેવ પોલીસ સ્ટેશને. હજી લગી તમે કયા પોલીસ સ્ટેશનમાં ને ક્યાં અરજી લખાવી છે? મેં સાહેબ કોઈ જગ્યા એવી બાકી નથી રાખી કે મેં જાણ નથી કરી. આપણા મોટા સાહેબોને પણ જાણ કરી, પણ આ ખાંભલિયા સાહેબ કંઈ અમારા ન્યાય જોઈએ છે. એ સમા પટેલ જે રહ્યા એ આ જમીનના માલિક છે? ના, આ જમીનના માલિક નથી. એ માલિક નથી. એ માલિક નથી. એમને આવીને અમારો સામાન રાતોરાત બહાર ફેંકી નાખ્યો. આમને લઈ ગયા, જે પોલીસ આવીને લઈ ગઈ ને મારા છોકરાઓને અમને અહીંયા બાંધી. તમે જે ફરિયાદ કરી એ ફરિયાદના અનુસંધાને કોઈ સ્વીકારી નહીં. આમની પૈસાવાળાની સ્વીકારી અમારા ગરીબનું કંઈ નહીં. અમારું કોઈ જ નથી. કેટલા વર્ષોથી તમે અહીંયા રહેવાસ કરી રહ્યા છો? 35 વર્ષ થઈ ગયા. પહેલા મારા પપ્પા હતા, હું નાની હતી, પછી અમે 2 જણા મારા સગાઈ બી અહીંયા થઈ ને પછી અમે અહીંયા જ રહી ગયા. લગ્ન થયા પછી અહીંયા અમારા છોકરાઓને પણ જન્મ અહીંયા થયેલા. પણ અહીંયા જ છે મારો. PI સાહેબે તમને સાંભળ્યું નહીં? સામે શું કીધું તમને? કોઈ જ નહીં કે તારી FIR જ લેવામાં નહીં આવે. સામાન બામાન અમારું બધું બંધ થઈ ગયું. નાવા ધોવાનું, પાણી, લાઈટ પાણી બધું. છોકરાઓ મારા રજડતા થઈ ગયા. એમનો કોઈ આશરો નહીં અત્યારે. ના, બધું અમને બચાવી લઈ લીધું. આ બધું આડું કરીને અમારું જે રહેતા, અમારું બધું શાકભાજી વાવતા, શાકભાજી અંદર રીંગણ દૂધી વાયેલા હતા, એ પાવડો મારીને બધું સાફ કરાવી નાખ્યું. રાતોરાત અંદર કન્ટેનર ઉતાર્યા, કેમેરા લગાવી દીધા, બાઉન્સરો અંદર બેસાડી રાખ્યા છે. બાઉન્સર બહુ બધા મૂકી દીધા અમને મારવા માટે. રાતે બધા બંદૂકો લઈને આવ્યા. છોકરાઓ જોડે બંદૂકો લઈને આવ્યા હતા. લોકો પકડી રાખ્યા હતા છોકરાઓને, પણ આજુબાજુ વાળા અમને બચાવવા માટે આવ્યા હતા રાતના. તો એવું કહે છે કે તમારે એ ગુંડા આવ્યા છે. આજુબાજુ તો સાંભળે એટલે આવે ને બચાવવા માટે. આવું કોઈ રાતના ટાઈમે અમને લઈને જતા રહે ને અમને અહીંયા પકડી રાખ્યા હતા લોકોએ. રાતના 10-12 જણા આખી આઈસર લઈને આવ્યા હતા. અને સમા નામની છોકરી છે, બધો સામાન બામાન બહાર ફેંકી નાખ્યો. મારો જે મૂંગો હતો, કાગળ ડોક્યુમેન્ટ બધા જમીનના હતા. બીજે દિવસે અમે સળગાઈ મળ્યા. પણ મારા સળગાઈ મળ્યા, અડધો સામાન સળગાયો. FIR કરવા ગઈ તો મારી કઈ FIR ના લીધી. અમારી કોઈ જ નહીં. કેમ કે પૈસા વાળા છે, અમે ગરીબ છીએ. એટલે હવે કોઈ ન્યાય નહીં આપે તો અમારે મરી જવાનું છે. આજનો દિવસ જ આપેલો હતો, પરમ દિવસે અમારે મરી જવાનું છે બુધવારે. આ નહીં સાંભળે. તો તમે સરકારશ્રીને કતા પ્રશાસનને આત્મવિલોપનની ચીમકી આપી છે? અમે બધા ચોક્કસ અને કરીશું. મરી જ જવું છે. અમારે જીવવું જ જીવીને કોઈ મતલબ નહીં. સરકારના સંભળા દુનિયામાં જીવીને કરવું છું. ગરીબને ન્યાય નહીં મળતો ને અમે તો આ જમીન મુદ્દે શું આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો? કોર્ટમાં કેસ ચાલે છે અમારો, તોય અમને ખુલ્લે આમ મને ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન ને કોર્ટ તો અમારી હાથમાં છે. સમા મારા મોઢે બોલી હતી. તમને 4 જણા એ લોકો એવું કે તમે સાહેબ શું કરી લેવા? ગામડા સાહેબ એવું કે છે તમે 4 ને અમે પતાવી દેશું. ગમે ત્યાં જવું હોય તો બધા અમારી મુઠ્ઠીમાં જ છે. અમે પૈસા નાખીને બધાને અમે પકડી લઈશું. સમા નામની છોકરી છે, એવી બધી ધમકીઓ અપાવે છે. ગામડા સાહેબ કે મારા ભય થાય છે. સમા નામની છોકરી એવું કહે છે, એના ભય થાય છે કે મારા, એટલે મારા છોકરાને મારા ન્યાય જોઈએ છે ને અમે મરી જવાના છીએ. પોલીસ અધિકારી અને સરકારશ્રી તરફથી તમારી શું માંગણી છે? અમને ન્યાય અપાવો, ન્યાય અપાવો અને એમને સજા કરો. એમને જે ગુનો કરે, મેં મારી FIR કરી હતી, એક 14 તારીખની કરેલી હતી. 14 તારીખનો ટાઈમ હતો, દિવસે 11:58, બીજા દિવસે 6 તારીખનો રાતનો હતો.
તો રાતનો પણ એમને કઈ કશું કઈ કર્યું નહીં, બસ એ અમે શાંતિથી ત્રણ આવે છે અને ચાર બે છે અરજી પોલીસ કરી સ્ટેશનમાં નાખી, નસીબ અમારી અરજી બિંદાસ જાય છે, લીધી થેલી લઈને આવે છે. એમની લઈ લે છે ને અમારી કોઈ લેતા જ નથી. આ ગામડા સાહેબ તો બિલકુલ અમારી પકડતા જ એટલે નથી. બંને પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી પણ તમારી ફરિયાદ સ્વીકારમાં નહોતા આવી. કોઈ એમના ઉપર કોઈ એક્શન એવું કઈ જ નહીં. ઉપરથી મારી ઉપર ખોટી કમ્પ્લેન નાખી, મારા ચીફ કોર્ટનો મારા ઉપર કેસ નાખી દીધો. મારા મુદત છે 6/8 મહિનાની અમારા 36 બે તારીખ. જણા ઉપર અમે મારા જામીન મુદત ભરવા થઈને જવું છૂટ્યા પડે. છીએ અમે. એવા ખોટા આરોપ ખોટા નાખી આરોપ અમારા ઉપર દીધા. મેં નાખી કીધું દીધા. હતું સરકારના આપણે સાહેબના પોલીસ સ્ટેશનમાં કીધું કે સાહેબ ત્યાં સીસીટીવી કેમેરા છે, તમે આવીને ચેક કરી શકો છો. ના, અને બસ અહીંયા કોઈ જ સામે- નહીં, કોઈ ના સામે મારા સાંભળ્યું. ભાઈ રહે છે, એમની પાસે ખોટી ખોટી સહીઓ કરાવી દીધી છે. પણ બધાની સહીઓ અમારા ફેમિલીઓની પાછળ બધાની જોડે સહીઓ કે તું કરાવડાવે. સહી કર નહીં તો તને મારી નાખશું, એવી એવી ધમકીઓ આપે છે. અને આમની પાસે તો બધી સહીઓ લઈ લીધી છે આ લોકોએ. રાતોરાત કે સહી કર નહીં તો તને મારી નાખશું એવું કરીને પોલીસવાળા આવીને એમને લઈ ગયા. અને મારા ભાઈ છે એમની પાસે પણ આ લોકોએ સહી લઈ લીધી છે. તો આજે તમે કંઈક ફરિયાદ કરવા કે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવા જઈ રહ્યા છો? ઓફિસે આજે છેલ્લો છેલ્લો દિવસ છે દિવસ છે. અમારો. સીએમ સાહેબ જોડે મળી જશે. ન્યાય મળતો હોય તો ઠીક છે, નહીંતર પછી કાલ પરમ દિવસે અમે નહીં રહેવા. રાતે જ ઉતારી દાડે ચો લઈને આવ્યા. રાતે કન્ટેનર ઉતારી કેમેરા લગાવી દીધા. આમના જોડે 29/4 નો એકે રેકોર્ડ નથી. મારો સામાન બધો જબરજસ્તી કરીને બહાર ફેંકે છે એમના માણસો છે. હું કહું છું તો સાઈડમાં કરી લઉં છું મારો સામાન તો પણ મારું સાંભળતા નથી. ના લેડીઝ છે, લેડીઝને આપણે કંઈ કહેવાય નહીં. આ તમારો સામાન છે ભાઈ. લોન પક એ બેન શું લેવા હેરાન કરો છો? પણ મારો હવે ગરીબ સામાન છે માણસને બધો તમે બહાર રૂપિયાવાળા છો, ફેંકેલો બધા માણસો ઢગલો રૂપિયા છે તમારી પાસે. આ રોડ ઉપર લઈ આ જાય. તમારો સામાન છે ભાઈ. સામે ઊભી છે સમાજ, બધો સામાન બહાર ફેંકે.